નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એની અંદર સ્વાધ્યાય 11.4 નો આપણે અભ્યાસ કરતા હતા. હવે એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5 પૂછ્યા. ક્વેશ્ચન નંબર 5 ની રકમ ખાસ રકમ વાત જોવાનું. 30 મીટર લંબાઈ ની બાજુઓ ચોરસ ભાગની અંદરની બાજુએ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે. આવો દાખલો આપણે દાખલા નંબર 3 ભણી ગયા, પણ એમાં લંબચોરસ આકાર હતો. આમાં કેવો આકાર છે? ચોરસ. એટલે આપણે ગણાવીએ છીએ 30 મીટર લંબાઈની બાજુ આ ચોરસ ભાગની અંદરની બાજુએ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. બીજું, ભાગના રસ્તા સિવાયના ભાગમાં 40 મીટર પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે 40 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો. ચાલો અહીંયા રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો અહીંયા 30 મીટર ચોરસ શું છે? બાગ. એની અંદર 1 મીટર બધી બાજુથી છોડીને રસ્તો બનાવેલો, 1 મીટરનો રસ્તો બનાવેલો છે એવું કીધેલું છે. ચોરસ બાગની અંદર બાજુ ચારે તરફ 1 મીટર પહોળો રસ્તો બનાવેલો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. રસ્તા તો આપણે ખબર છે, પહેલા મોટા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, પછી નાના ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, પછી બંનેની બાદબાકી. ચાલો પહેલા મોટા ચોરસનું ક્ષેત્રફળ એટલે બહારનું. તો અહીંયા બહારનો ચોરસ. તો બહારના ચોરસમાં લંબાઈ કેટલી છે? 30 મીટર. તો અહીંયા બહારના ચોરસનું ક્ષેત્રફળ બરાબર બહારના ચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી? 30 મીટર ગુણ્યા 30 મીટર. હવે જો મિત્રો તમે ભૂલ શું કરો છો? 30 ગુણ્યા 30 ફટાફટ 60 કરી દો. ખાસ ધ્યાન રાખો, 3 ગુણ્યા 3 6 કરે, 3 તેરી 9 થાય. મોઢે ગુણાકાર થઈ જાય શૂન્ય વાળો. કેટલા શૂન્ય છે? 2. 900 મીટર સ્ક્વેર. ચલો બહારનો જે ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 900 મીટર સ્ક્વેર. એટલે આખા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 900 મીટર સ્ક્વેર. હવે આપણે અંદરનો ચોરસ, ચાલો યાદ કરો, અંદરનો ચોરસ આપ્યો, બહારનું આપ્યો ને, બહારનું માપ આપ્યું હોય અને અંદરનું માપ શોધવાનું, ત્યારે આપણે સરવાળો કરીએ કે બાદબાકી? યાદ કરો ખાસ. તો હવે એટલું બધું આખું આપણને ખબર છે ને, આટલું શોધવું હોય શું કરવું પડે? આ બે બાદ કરવું પડે. તો અહીંયા લંબાઈ આખું કેટલું છે? 30 મીટર. હવે બાદ કેટલું કરવાનું છે? તો આ જો અહીંથી 1 મીટર, અહીંયાથી 1 મીટર, એટલે બેનું શું કરી નાખવાનું? પ્લસ 1 મીટર પ્લસ 1 મીટર કેટલા થશે? 2 મીટર. એટલે બહારનું જે લંબાઈ છે કેટલી આવશે? 28 મીટર. બહારની લંબાઈ કેટલી આવશે? 28 મીટર આવશે. હવે અહીંયા બહારના ભાગ એટલે અંદરના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે? 28 મીટર ગુણ્યા 28 મીટર. લંબાઈ કેટલી આવશે? 28 મીટર ગુણ્યા 28 મીટર. તો 28 નો વર્ગ અથવા તો નો આવે તો 28 ગુણ્યા 28. અહીં 28 ગુણ્યા 28 કરો એટલે 784. 28 નો વર્ગ આપણે આવડતો હોવો જોઈએ. 784 મીટર સ્ક્વેર. હવે ગુણાકાર તમે મિત્રો થોડાક જાતે કરો તો જ પ્રેક્ટિસ થશે. તો આ કોનું આવ્યું? અંદરના ભાગનું ક્ષેત્રફળ. કોનું આવ્યું? અંદરના ભાગનું. અને બહારના ભાગનું આવી ગયું. હવે આપણને પૂછું રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું ક્ષેત્રફળ શોધવું શું કરવું પડે? બહારનો જે છે એમાંથી અંદરનું શું કરવું પડે? બાદ કરવું પડે. તો આ 900 મીટર સ્ક્વેર માઇનસ 784 મીટર સ્ક્વેર. હવે આપણે 900 માંથી બાદબાકીઓ ખાસ ધ્યાન રાખો, એ નથી આવડતું એટલે એમાં જ ભૂલું થાય છે. 784 બાદ કરવાના છે. તો આપણે 0 થી 4 નો એટલે 10 કો લઈએ. 10 કો લઈએ એટલે ખાસ ધ્યાન રાખો, બાજુની સંખ્યાને શું કરવી પડે? એક ઓછી કરવાની. બાજુમાં શૂન્ય છે, સંખ્યા જ નથી, તો ન્યા શું આવશે? સંખ્યા ન હોય તો ન્યા 9 આવે. હવે ખબર પડી? 10 કો લઈએ ત્યારે 0 પર 10 ક્યારે આવે? 9 ક્યારે આવે? તો આ 10 અને અહીંયા આવશે 8. 9 ની ઉપર કેટલા આવશે? 8. અમે જોઈએ તો કેટલા છે? 90 છે. નિયમ પ્રમાણે શું છે? 10 કો લ્યો ત્યારે બાજુની સંખ્યા એક ઘટે. તો અહીંયા તો સંખ્યા છે જ નહીં, તો આગળ સંખ્યાને ભેગી કરો કેટલી થાય? 90 થાય. તો 90 માંથી એક ઓછો કરો તો કેટલા થઈ જાય? 89 થઈ ગયા. 89. બસ એ નિયમ છે એટલે થાય 9 આવે. અત્યાર સુધી આપણને ખબર નહીં 9 કેમ આવે, પણ અહીં તો આ સંખ્યા નથી લાગે, ભેગી કરી એટલે 90 થાય. 90 માંથી એક ઓછો કરો એટલે અહીં જો 89 બે નિયમ આવી ગયા.
નો આવડે તો આ બે કાંઈ શીખી નાખો ને આનથી એક ઓછી લખી નાખો પણ 10 કોલીઓ ત્યારે 10 કોલીની બાજુમાં ઘટાડો ને ત્યારે 10 કોલી ત્યારે 10 જ આવે 10 માંથી 4 જાય એટલે કેટલા વધશે 6 9 માંથી 8 જાય એટલે 1 8 માંથી 7 એટલે 116 116 મીટર સ્ક્વેર. ચાલો હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે આપણો જો આવ્યો કે 116 મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 116 મીટર સ્ક્વેર જે આપણે પ્રશ્ન આવી પહેલો પ્રશ્ન પૂછ્યો આવી ગયો. હવે શું કીધું છે બાગના રસ્તા સિવાયના ભાગમાં આ આખો ભાગ છે એનો રસ્તા સિવાયનો ભાગ કીધો છે ધ્યાન રાખજો કોનું ક્ષેત્રફળ શોધવાનું કે આ ભાગ છે એનો રસ્તા સિવાયનો ભાગ એટલે અંદરનો ચોરસ થયો ડાયરેક્ટ તમને કીધું અંદરનો ચોરસ કે આ રસ્તો ભાગ છે એનો રસ્તો છે એની સિવાયનો એટલે કયો થયો અંદરનો થયો એમાં ઘાસ ઉગાડવાનું છે એનો ખર્ચ ₹40 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે કેટલો થાય તો અહીંયા કુલ ખર્ચ તો ઘાસ ઉગાડવાનો ખર્ચ રસ્તા સિવાયના ભાગ પર ઘાસ ઉગાડવાનો ખર્ચ હું આખો દાખલો કરી નાખું છું રસ્તા સિવાયના ભાગ પર ઘાસ ઉગાડવાનો ખર્ચ બરાબર રસ્તા સિવાયનો જે ભાગ છે એના પર ઘાસ ઉગાડવાનો ખર્ચ રસ્તા સિવાયનો ભાગ એનું ક્ષેત્રફળ અંદરના ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 784 આ જે અંદરનો ભાગ છે અંદરનો ચોરસ એનું ક્ષેત્રફળ 784 અને કેટલો આપણે ખર્ચ છે ₹40 ગુણ્યા 40 હવે 784 ગુણ્યા 40 કરી નાખો 784 ગુણ્યા 40 એટલે 4 આરે કરો ચોકે ચોકે 16 બધી પડી 8 ચોક 32 32 ને 33 બધી પડી 3 7 ચોક 28 28 29 31 એક શૂન્ય એટલે 31360 અહીંયા તમારો જવાબ આવશે 31360 રૂપિયા તો બાગમાં ખર્ચ બાગ સિવાયના રસ્તા સિવાયના ભાગ ઉપર ઘાસ ઉગાડવાનો ખર્ચ કેટલો આવશે રસ્તા સિવાયનો જે ભાગ છે એમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ 31360 રૂપિયા આવશે આ રીતના મિત્રો બે ત્રણ દાખલાની પ્રેક્ટિસ કરો એટલે દાખલા આવી જાય હેલ્લા છે એટલું યાદ રાખો મોટામાંથી કેટલું નાનું બાદ કરી નાખો એટલે વચ્ચેનું આપણને મળી જાય હવે તમને બહારનું માપ આપ્યું ને અંદરનું શોધવું હોય તો બાદ કરવાનું અને અંદરનું આપ્યું બહારનું શોધવું હોય તો પ્લસ કરવાનું એ એક યાદ રહેવું જોઈએ સ્ક્રીનશોટ લઈ લો હવે તો મિત્રો ક્વેશ્ચન નંબર 6 એમાં ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 6 શું કહે છે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે. હવે જો 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ તો આપણે પહેલા 700 મીટર લંબાઈનો ભાગ બનાવી નાખીએ. આ કેટલી લંબાઈ છે 700 મીટર. આ જે લંબાઈ છે અહીંથી માંડીને અહીંયા સુધી કેટલી 700 મીટર પહોળાઈ કેટલી છે 300 મીટર. આ જે પહોળાઈ છે ભાગની આ એ કેટલી છે 300 મીટર છે અને આ લંબાઈ છે કેટલી છે 700 મીટર. હવે શું કીધું છે ધરાવતા ભાગના મધ્યમાંથી પસાર થતા આ મધ્ય આ લંબાઈનો મધ્ય ભાગ આ પહોળાઈનો મધ્ય ભાગ અને મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુઓને સમાંતર સમાંતર એટલે જો આ બે રેખાઓ કેવી કહેવાય સમાંતર. આપણે સમાંતર શબ્દ ધોરણ 10 સુધી યાદ રાખજો. સમાંતર ને સમાનમાં ખબર નથી પડતી. સમાન એટલે માપ સરખા ને સમાન કહેવાય. સમાંતર એટલે એકબીજાને છેદે નહીં ને ગમે એટલા લંબાવો એકબીજાને છેદે નહીં શું કહેવાય સમાંતર. દાખલા તરીકે રેલવેના પાટા આ જે બોર્ડ છે એની સામ સામેની ધાર તમારે પુસ્તકની સામ સામેની ધાર એ સમાંતર કહેવાય. તો અહીંયા તો આ રસ્તાઓ કેવા છે એની બાજુઓને સમાંતર છે. જો લંબાઈને સમાંતર આ રસ્તો સીધો સીધો પહોળાઈને સમાંતર સીધે સીધો છે. હવે હું કીધું છે સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તાઓ બને. લંબ એટલે કાટખૂણો પડે તો અહીં કાટખૂણો પડે છે અહીં પડે છે કાટખૂણો છે. તો આમ રીતે થતું હોય ને એમ કહેવાય લંબ કહેવાય. જે કાટખૂણો પડતો એમ કહેવાય લંબ. આ શબ્દ યાદ રાખજો.
લંબ ક્યારે વપરાય? જ્યારે 90 અંશનો કાટખૂણો પડતો હોય ત્યારે લંબ શબ્દ વપરાય. એવા બે રસ્તાઓ લંબ છે, તો એક રસ્તો ઊભો આવે છે, એક રસ્તો આડો આવે છે, એટલે કાટખૂણા પડે છે અહીંયા. તો એ લંબ રસ્તાઓ છે. તો આ રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ જે રસ્તો છે આ જગ્યાનો કે નહીં. અને બીજું એવું કીધું છે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. રસ્તા સિવાયનો જે આ ભાગ 4 ખાના પડે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. અને તમારો જવાબ હેક્ટરમાં આપો. અને જવાબ કેમાં લખવાનો છે? હેક્ટરમાં લખવાનો છે. ચાલો આપણે રસ્તાનું ક્ષેત્રફળ પહેલા શોધી દઈએ. એટલે રસ્તાને આપણે લંબચોરસ નામ આપી દઈએ. રસ્તાનો આકાર શું હતો? આ એક પ્રકારનું પેલા આમ આડો રસ્તો છે, તો એક પ્રકારનું લંબચોરસ થયો. એટલે પછી ઊભો રસ્તો છે, તો અહીંયા શું થયું? લંબચોરસ થયું. આને નામ આપી દીધું ABCD. આ લંબચોરસ ABCD. આ જે છે એને નામ આપી દીધું PQRS. હવે અહીંયા ધ્યાન રાખો, આ બે રસ્તાઓ જે આડો રસ્તો બનાવે અને ઊભો રસ્તો બનાવે, તો એક રસ્તો એકવાર આમ બનાવી દીધો, પછી એની પરથી ઊભો બનાવ્યો કોઈ દિવસ? મગજ હાલે છે કે કાટખૂણે લંબ રસ્તાઓ બને, એટલે અહીંયા રસ્તો બનાવેલો જ નથી. આ રીતનું છે રસ્તો. અહીંથી અહીંયા સુધી છે, પછી અહીંથી અહીંયા સુધી છે, એ અહીંથી અહીંયા સુધી, પછી અહીંયા સુધી રસ્તો બનાવેલો છે. તો અહીંયા આપણે એક ચોરસ પડે છે, પડે છે ચોરસ. એને નામ આપીએ XYZ. એટલે આટલો આપણે રસ્તો બનાવેલો નથી, તો આપણે શું કરવું પડે? બેમાંથી બાદ કરવું. ઊભા અને આડા બેમાંથી આપણે શું કરવું પડે? બાદ કરવું પડે. તો અહીંયા રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય તો કુલ ક્ષેત્રફળ શોધવું તો ABCD નું ક્ષેત્રફળ પ્લસ PQR નું ક્ષેત્રફળ બેનું શું કરવું પડે? સરવાળો. એટલે આપણે કોનું મળી જાય? રસ્તાનું ક્ષેત્રફળ. અને પછી એમાંથી XYZ નું ક્ષેત્રફળ શું કરવું પડે? બાદ કરવું પડે. કેમ બાદ કરવું પડે ખબર પડી મિત્રો? કારણ કે તમે રસ્તો, તમે એન્જિનિયર હોય તો રસ્તો પેલા આડો બનાવી નાખો, પછી ઊભો બનાવી નાખો. હું રસ્તા પર પાછો રસ્તો બનાવવાના છું, એક જ રસ્તો બનાવવાનો છે. અને અહીંયા રસ્તો બનતો જ નથી, કારણ કે આપણે કીધું છે લંબ રસ્તાઓ છે. તો અહીંથી આમ વહી જવાનું છે, આ રીતનો રસ્તો છે. પછી અહીંથી આમ વહી જવાનું છે, એટલે અહીંયા આટલો રસ્તો બનતો નથી. એટલે આટલી જગ્યાનું આપણે કોઈ કામ કરતા નથી. એટલે એને એક અલગથી નામ આપી દીધું XYZ. અને એનું આપણે શું કરી નાખશું? બાદ કરી નાખશું. પેલા આખાનું શોધીને આમાંથી બાદ કરી, આ બાદ કરી નાખવાનું. તો હવે જો રસ્તાઓ જે છે એની લંબાઈ અને પહોળાઈ, તો આ જે કુલ લંબાઈ કેટલી છે? તો આડું કેટલું છે? 700 મીટર. મગજ હાલે છે. હવે આપણને કીધું છે આ 10 મીટર પહોળાઈ છે, આ 10 મીટર. તો આ આખું કેટલું છે? 700 મીટર. એની પહોળાઈ કેટલી છે? 10 મીટર. હવે આ ઊભું કેટલું છે? 300 મીટર. અને આડું કેટલું છે? 10 મીટર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ લંબાઈ, આ જે રસ્તો છે આડો, એની લંબાઈ કેટલી છે? 700 મીટર. એટલે પહોળાઈ કેટલી છે? 10 મીટર. ત્યારે ઊભો રસ્તો છે એમાં તમે જુઓ પહોળાઈ કેટલી છે? એટલે એ પેપરની લંબાઈ હતી 300 મીટર. અને આમ આડો છે એ કેટલું છે? 10 મીટર. ખાસ ધ્યાન દો. હજી કોઈ એકવાર સમજાવી દઉં છું. આ રીતનો રસ્તો છે, પહેલા તો આડો રસ્તો, એટલે ABCD. એમાં લંબાઈ કેટલી આવશે? તો આ કેટલું કુલ? તો ભાગની સમાંતર જ છે, એટલે 700 મીટર થઈ ગયું. પછી આ પહોળાઈ તો 10 મીટર જ છે રસ્તાની. હવે તો ઊભો રસ્તો, એ ઊભો કેટલો છે? એટલે કે લંબાઈ છે 300 મીટર. અને આ પહોળાઈમાં કેટલો છે? 10 મીટર. હવે અંદરનું જે ચોરસ પડે છે તો આપણને ખબર છે આમે 10 છે અને ઊભું 10 છે. જ્યાં બે લંબ પડે છે ત્યાં કેટલું છે? આડું આ કેટલું થશે? 10. અને ઊભું કેટલું થશે? 10. એટલે ત્રણેયને આપણે શું કરવું? ક્ષેત્રફળ શોધી નાખીશું. હવે બીજું એવું કીધું રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે, સાથે સાથે આપણે આ જે વચ્ચેના ભાગ છે એનું ક્ષેત્રફળ. તો વચ્ચેના ભાગનું ક્યારે શોધી શકાય? જ્યારે આપણે આખા ભાગમાંથી આ રસ્તાનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, વચ્ચેનો ભાગ રસ્તા સિવાયના ભાગ થઈ ગયું. એટલે પહેલા આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? આખા ભાગનું. લંબચોરસ ભાગની લંબાઈ લાઈ પહેલા લંબચોરસ ભાગ, આખો ભાગ, એમાં લંબાઈ કેટલી છે? 700 મીટર. અને પહોળાઈ કેટલી છે? 300 મીટર. 700 મીટર અને 300 મીટર. પહેલા આખાનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી છે? 700 મીટર ગુણ્યા 300 મીટર. હવે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું. 7 તેરી કેટલા થશે? 21. 21 કેટલા મીટર? 1 2 3 4. 1 2 3 4 2,10,000 મીટર સ્ક્વેર.
તો બાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 2,10,000 મીટર સ્ક્વેર. આપણે પાસે બાગનું ક્ષેત્રફળ આવી ગયું 2,10,000 મીટર સ્ક્વેર. હવે અહીંયા આપણને એવું કીધું છે તમારું ક્ષેત્રફળ હેક્ટરમાં માપો, એવું કીધું તમારા જવાબ હેક્ટરના માપમાં આપો. તો આપણું ક્ષેત્રફળ કેમાં લખવાનું છે? હેક્ટરમાં લખવાનું હોય તો હેક્ટરમાં લખી નાખ્યું ક્ષેત્રફળ હેક્ટરમાં. હવે તો આવડી ગયું મીટર સ્ક્વેર એટલે 1 મીટર 1 હેક્ટર એટલે કેટલા થાય? 10,000 મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરને આપણે હેક્ટરમાં ફેરવવાનું 10,000 ભાગાકાર. ક્ષેત્રફળ શામાં લખવાનું છે? હેક્ટરમાં. ક્ષેત્રફળ શામાં લખવાનું? હેક્ટરમાં. એટલે અહીંયા તમારે લખી નાખવાનું 2,10,000 2,10,000 ના છેદમાં કેટલા કરવાના છે? 10,000. કેટલા શૂન્ય? 1 2 3 1 2 3 4. આ કેટલું થયું? 21 હેક્ટર. તો બાગનું ક્ષેત્રફળ કેટલું થશે? 21 હેક્ટર થશે. કેટલું થશે? 21 હેક્ટર. ચાલો એ રીતના હવે કોનું શોધવાનું છે? રસ્તાનું ક્ષેત્રફળ. કોનું? રસ્તાઓનું ક્ષેત્રફળ. હવે બાગમાં આપણે જે આકૃતિઓ બતાવ્યો બે રસ્તા છે એટલે બંને રસ્તાનો આપણે શું કરવો પડશે? સરવાળો. અને જે વચ્ચેનું જે છે એમને શું કરવું પડશે? બાદબાકી. કારણ કે આપણે ત્યાં રસ્તો બનાવતા જ નથી. તો અહીંયા રસ્તાઓનું ક્ષેત્રફળ, રસ્તાઓનું ક્ષેત્રફળ. તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું ત્યારે શું કરવાનું છે? પહેલા તમારે કોનું શોધી નાખવાનું? લંબચોરસ ABCD જે છે એનું ક્ષેત્રફળ. તો અહીંયા લખવું હોય તો ક્ષેત્રફળ બરાબર, જો એક એક નું શોધો તોય હાલે અને એકાને દાખલો બનાવતો તોય હાલે. ABCD નું ક્ષેત્રફળ પ્લસ કોનું? લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ. એ બેનો શું કરવો પડે? સરવાળો. એટલે આપણે રસ્તાનું ક્ષેત્રફળ મળી જાય પણ આ XYZ W નું પણ શું કરવું? બાદબાકી. માઈનસ XYZ W નું ક્ષેત્રફળ. ABCD નું ક્ષેત્રફળ S નું ક્ષેત્રફળ બે રસ્તાનો સરવાળો. પછી જે વચ્ચે નથી બનાવતા એ કયું છે? XYZ નું ક્ષેત્રફળ. હવે બધા લંબચોરસ આકાર છે એટલે આપણને ખબર છે લંબચોરસ આકારનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ચોરસ આકાર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા ABCD નું ક્ષેત્રફળ લંબાઈ કેટલી છે? ખાસ મેં હમણાં કીધું હતું 700 મીટર ગુણ્યા આખું આમ કરવાનું 700 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો આટલી છે. જો અહીંથી A થી માંડીને C સુધીનું અંતર કેટલું છે? 700 મીટર. હવે A થી માંડીને B સુધીનું અંતર 10 મીટર પ્લસ હવે PQRS નું ક્ષેત્રફળ ઊભું PQRS. Q એટલે P થી માંડીને R સુધીનું અંતર કેટલું છે? તો ખબર છે 300. લંબાઈ આવી ગઈ ગુણ્યા એટલે P થી Q સુધીનું અંતર કેટલું છે? 10. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ ગયું 300 ગુણ્યા 10 માઈનસ XYZ નું ક્ષેત્રફળ. X થી Y નું અંતર 10 ગુણ્યા X થી Z નું અંતર પણ 10. એ આપણે રસ્તો નથી બનાવતા એટલે હું કરી નાખશું? બાદ કરી નાખશું. 700 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 7,000 મીટર સ્ક્વેર પ્લસ 300 ગુણ્યા 10 એટલે 3,000 મીટર સ્ક્વેર માઈનસ 10 ગુણ્યા 10 એટલે 20 નહીં કરતા કાંઈ 100 મીટર સ્ક્વેર. પહેલા આપણે શું કરી નાખવાનું? સરવાળો. એટલે 7,000 અને 3,000 એટલે કેટલા થશે? 10,000 મીટર સ્ક્વેરમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 100 મીટર સ્ક્વેર. એટલે આપણે હવે જે આવી ગયું કોનું આવ્યું ક્ષેત્રફળ? રસ્તાનું. રસ્તાનું ક્ષેત્રફળ આવશે 10,000 માંથી 100 બાદ કરો એટલે 9,900 મીટર સ્ક્વેર. ચાલો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 9,900 મીટર સ્ક્વેર. બાગનું ક્ષેત્રફળ કેટલું છે? 2,10,000 મીટર સ્ક્વેર. હવે આપણે હેક્ટરમાં જવાબ લખવાનો છે તો ક્ષેત્રફળ હેક્ટરમાં રસ્તાનું ક્ષેત્રફળ શામાં લખવાનું છે? હેક્ટરમાં. તો આ બરાબર 9,900 ના છેદમાં કેટલા કરવાના છે? 10,000. અહીં તમે 2 શૂન્ય ઉડાડી દો અને પછી પોઈન્ટ આપી દો તો કેટલા પોઈન્ટ આપવાના? 2. 0.99 હેક્ટર. ચલો હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? આગળનો પ્રશ્ન એવું કીધું છે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ પણ શોધો. રસ્તા સિવાયનું આખાનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. રસ્તાઓનું આવી ગયું તો આખું કેટલું છે? 2,10,000.
એમાંથી રસ્તાનું કેટલું છે 9900 મીટર સ્ક્વેર બાદ કરી દો એટલે આપણે કોણ મળી જશે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો અહીંયા રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ, રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ ક્ષેત્રફળ કેટલું છે 2,10,000 માઈનસ રસ્તાનું ક્ષેત્રફળ 9,900 અહીં લખવાનું મીટર સ્ક્વેર. હવે તો બાદ બાકીઓ ખા 2,10,000 માઈનસ 9,900 0 નું 0 હવે કા 0 માંથી 9 ને લાય 10 અહીંયા કેટલા આવશે મેં તમને પહેલા કીધું નો આવડે તો બે સંખ્યા ભેગી કરી દો બે ને કાઢી ઉડાડી દો એમાંથી 2 માંથી 10 માંથી કહો છો કે એટલે 9 અહીંયા આવશે 0. હવે કીધું 10 માંથી 9 જાય તો 1 મેં તમને પહેલા 10 કો લ્યો ત્યારે 10 આવે બાજુમાં ઘટાડો ત્યારે શૂન્ય પણ 9 આવે અને એની બાજુનો ઘટાડો આવી ગયો શૂન્ય. 10 માંથી 9 જાય તો 1 9 માંથી 9 જાય તો 0 0 માંથી તો કાંઈ બાદ કરવાનું નથી એટલે 0 અને 2 કેટલા આવશે 20,100 મીટર સ્ક્વેર. તો એમ 2,10,000 માંથી 9,900 બાદ થાય એટલે 20,100 મીટર સ્ક્વેર આવે. સોરી 20,000 ને 2,100 મીટર સ્ક્વેર. આ કેટલું આવશે 2,100 મીટર સ્ક્વેર. હવે એને હેક્ટરમાં ફેરવો. ક્ષેત્રફળ હેક્ટરમાં ફેરવવું જો કીધું તો જ ફેરવો એટલે દોઢ થવાનું નહીં. 2,100 ના છેદમાં કેટલા લખવાના છે હવે 10,000 તો 1 2 શૂન્ય ઉડાડી દો. હવે કેટલા પોઈન્ટ કાપવાના 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે 20.01 હેક્ટર. આ તમારો ક્વેશ્ચન 6. આ સેમ ક્વેશ્ચન 7 છે. આવો જો ક્વેશ્ચન 7 ની રકમ જોવો એ તમારે જાતે ગણવાનું થશે. એમાં ઓછું છે હેક્ટરમાં ફેરવવાનું નથી. 90 મીટર લંબાઈ અને 60 મીટર પહોળાઈ ધરાવતા ખેતરના મધ્યમાંથી પસાર થતા અને તેની બાજુને સમાંતર એવા 3 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તાઓ બનાવેલા છે. આ દાખલો તમારે જાતે ગણવાનું ધ્યાન રાખજો. એટલે કેટલું કરવાનું કહી દઉં. રસ્તાઓએ આવરેલું ક્ષેત્રફળ એટલે આટલું તો આપણે ગણવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ અહીંયા સુધી ગણવાનું. એટલે તમારે પહેલા કોનું શોધવાનું આખા શું આપ્યું છે ખેતરનું આખા ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું. આ રીતના લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આખા ખેતરનું આવી જાય. પછી હેક્ટરમાં લખવાનું નથી આપણે હેક્ટરમાં નથી કીધું એટલે આટલું કરવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી તમારે નામ આપી દેવાનું. રસ્તા આ રીતના બનાવવાના છે મધ્યમાંથી પસાર કરવાના સમાંતર હોવા જોઈએ A B C D P Q R S. હવે અહીંયા જેમ 10 મીટર લંબાઈ હતી ત્યાં કેટલી છે 3 મીટર છે. જેમ આના અંતર કેટલી લંબાઈ હતી આ 10 હતી તો આ 7મા દાખલામાં કેટલી છે 3 મીટર. એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ તમારે પહેલા શું કરવાનું જો 90 ગુણ્યા જો કહી દઉં છું 90 ગુણ્યા 60 એટલે જવાબ આવી ગયો. પછી અહીંયા શું કરવાનું છે ABCD નું ક્ષેત્રફળ. તો આ ABCD આખું કેટલું છે 90 ગુણ્યા પછી આ કેટલા છે 3 90 ગુણ્યા 3. હવે ઊભું કેટલું છે તો 60 તો અહીંયા 60 ગુણ્યા 3 એટલે 90 ગુણ્યા 3 ABCD નું ક્ષેત્રફળ શોધવું તો 90 ગુણ્યા 3 60 ગુણ્યા 3 માઈનસ આ 10 10 છે એની જગ્યાએ કેટલા છે 3 ગુણ્યા 3 એટલે તમને કોનું મળી જશે રસ્તાનું ક્ષેત્રફળ. રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. પછી આપણે શું કીધું છે રસ્તામાં આવરેલું છે બસ એટલું કરો રસ્તાએ આવરેલું ક્ષેત્રફળ રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે રૂપિયા 110 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તો બનાવવાનો ખર્ચ. આ તમારે ચોથા દાખલામાં 7મા દાખલામાં આનંદ કરવાનો. આપણે રસ્તા સિવાયનો ભાગ પૂછો ખાલી રસ્તાનું કીધું તો આ રસ્તાનું આવી ગયું આ આવી ગયું આ રસ્તાનું આવી ગયું. હવે હું કીધું છે કે 110 મીટર સ્ક્વેર પ્રમાણે રસ્તો બનાવવાનો ખર્ચ. ખાલી રસ્તો બનાવવાનો ખર્ચ આપણે પૂછ્યો છે અને લગભગ પહેલા રસ્તો બનાવવાનો ખર્ચ તો આમાં તમારે આ લેવાનું છે. અહીંયા જે જવાબ આવ્યો હોય ને એને લેવાનો છે. આપણે રસ્તો બનાવવાનો છે તો રસ્તો બનાવવાનો ખર્ચ બરાબર જે માની લો જે જવાબ આવ્યો હોય કે 500 મીટર સ્ક્વેર તો 500 ગુણ્યા કેટલા છે 110. હું ઉદાહરણ દઉં છું કે તમારે રસ્તાનું ક્ષેત્રફળ 500 આવ્યું હોય તો 500 ગુણ્યા તમારે કેટલા કરવાના છે 110. બીજું આ કે આ તમારે કરવાનું નથી. એટલે ક્વેશ્ચન નંબર 7 તમારે જાતે કરવાનો છે. હવે આગળનો 8મો દાખલો નેક્સ્ટ વિડિયોની અંદર